જય સિયારામ મિત્રો, આ વિડીયોમાં આપણે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઇટ અને ખાસ કરીને આવનારા માર્ચ મહિનામાં શ્રી રામની વાતોનું ભવ્યથી ભવ્ય આયોજન થવાનું છે, જેના અંતર્ગત શ્રી રામ સેવક તરીકે ફોર્મ કેવી રીતે ભરવું તથા શ્રી રામ સેવક મેમ્બર ડાયરી વિશેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. સૌપ્રથમ વેબસાઇટમાં જવા માટે આપણે www.aryantrust.org સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ હોમ પેજ તમને કંઈક આ રીતનું દેખાશે. તેમાં શ્રી રામ સેવક મંડળ બીકમ મેમ્બર ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો, સમગ્ર માહિતી તમને ગુજરાતી ભાષામાં આપવામાં આવેલી છે, જેને સારી રીતે સમજી અને જે પણ માહિતી તમારી પાસે માંગવામાં આવી છે એ તમારે ભરવાની રહેશે. જે અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ તમારી પાસે માંગવામાં આવ્યો છે એ તમારે યાદ રાખવાનો છે. ત્યારબાદ સોસાયટી, જાતિ, જન્મ તારીખ, બ્લડ ગ્રુપ, અભ્યાસ કે જે પણ માહિતી તમને અહીંયા માંગવામાં આવી છે એ તમારે અહીંયા ભરવાની રહેશે. ત્યાર પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જે રીતે સબમિટ ઉપર ક્લિક કરશો, તમારું પ્રોફાઇલ અહીંયા બની જશે. ત્યાર પછી જે પણ તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે તમે બનાવ્યું હતું એના દ્વારા તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે. તો અહીંયા તમે તમારું નામ અને તમારો પાસવર્ડ દાખલ કરશો. જે તમે લોગિન કરશો, તમને તમારું પ્રોફાઇલમાં તમે જે પણ વિગતો આપી હતી એ બધી તમને અહીંયા જોવા મળશે. આ વિગતોની અંદર જો તમારે કોઈ પણ ફેરફાર કરવો હોય તો તમને એડિટનું પ્રોફાઇલ પણ અહીંયા મળી જશે, જેનાથી તમે તેને એડિટ પણ કરી શકો છો. ત્યારબાદ બીજું ઓપ્શન તમને મળશે મેમ્બર ડાયરી, જેની અંદર જેટલા લોકો આની અંદર જોડાયેલા છે એ બધાના પ્રોફાઇલ તમે અહીંયા જોઈ શકો છો, જેની અંદર તેમનું નામ, તેમનું બ્લડ ગ્રુપ, તે કયા વ્યવસાય સાથે જોડાયેલા છે તે દરેક માહિતી તમે અહીંયા જોઈ શકો છો. હવે આ પ્રોફાઇલની અંદર તમે ફિલ્ટ્રેશન પણ કરી શકો છો, જેમ કે વિસ્તારની દ્રષ્ટિએ વસ્ત્રાલ, નિકોલ, ઓઢવ. ત્યારબાદ બ્લડ ગ્રુપની દ્રષ્ટિએ કોઈને પોઝિટિવ, બી પોઝિટિવના લોકો સાથે કનેક્ટ થવું હોય તેમનો સંપર્ક કરી શકો છો. ત્યારબાદ વ્યવસાયની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, બિઝનેસમેન, એ રીતે તમે પ્રોફાઇલ જોઈ શકો છો બીજા લોકોના. શિક્ષણ વિભાગની તરીકે પણ જોઈ શકો છો. પછી જવાબદારીઓ લાઈક વિસ્તારના ઉપપ્રમુખ, મંત્રી, તે લોકો સાથે પણ કનેક્ટ થઈ શકો છો તમે, જેનાથી તમે એકબીજાના સંપર્કમાં રહી શકો છો. તમે અપ્લાય ફિલ્ટર અને રિસેટ ફિલ્ટરનો પણ ઉપયોગ કરી શકો છો ફિલ્ટ્રેશન માટે. આ સુંદર મજાની વ્યવસ્થા શ્રી આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે, જેના ઉપયોગ માત્ર શ્રી રામની વાતો માટે નહીં પણ કાયમ માટે તમે શ્રી રામ સેવકો સાથે જોડાઈને રહી શકો છો, જેથી ખરા અર્થમાં એકબીજાને સહયોગી બની શકો છો. જય સિયારામ.